ચોમાસું આવ્યું પણ વરસાદ ન લાવ્યું। 54 તાલુકામાં વરસાદનો ટીપુય નહીં। હવે ચોમાસું આગળ વધવાના અણસાર। आने वाले 3 से 4 दिनों में गुजरात के कुछ पार्ट्स में मानसून एडवांस का पूर्वानुमान है। वरसाद खेंचायो, उठ्यो पाणीनो पोकार। અત્યારે ખેડૂતોએ જે ઉનાળામાં પાણી હતા એના કારણે વાવેતર કરી દીધું છે, મગફળીનું ને બધું વાવેતર, પણ પાક અત્યારે ઊભો સુકાઈ રહ્યો છે એવી હાલત છે। અત્યારે પાણી જો ડેમમાં સમયસર છોડવામાં આવે તો પાકને નવું જીવતદાન મળી શકે એવી સ્થિતિ છે। મેઘરાજાને રીઝવવા નિભાવાઈ રહી છે પરંપરા। ગુજરાતમાં ચોમાસાનો ચિંતાજનક પ્રારંભ થયો છે। ગુજરાતમાં સામાન્ય રીતે જૂન મહિનાના મધ્ય સુધીમાં મેઘરાજા ધમાકેદાર એન્ટ્રી કરી લેતા હોય છે, પરંતુ આ વર્ષે સ્થિતિ ચિંતાજનક જોવા મળી રહી છે। જૂન મહિનો હવે પૂર્ણ થવાના આરે છે અને છતાં પણ રાજ્યના મોટાભાગના વિસ્તારો હજુ પણ કોરા ધાકોર છે। હવામાન વિભાગના આંકડા અનુસાર છેલ્લા 10 વર્ષમાં આ વર્ષે સૌથી ઓછો વરસાદ નોંધાયો। ચાલુ વર્ષે ચોમાસાની શરૂઆત અત્યંત ધીમી અને નિરાશાજનક રહી છે। 26 જૂન સુધીમાં રાજ્યમાં માત્ર 2.87% જ વરસાદ નોંધાયો છે। જો આપણે ગયા વર્ષના આંકડા સાથે સરખામણી કરીએ તો આ વર્ષની ગંભીરતા સ્પષ્ટપણે સમજી શકાય છે। ગત વર્ષે જૂન મહિનામાં 26.24% વરસાદ વરસ્યો, જે આ વર્ષે 27 જૂન સુધીમાં 2.87% જ છે। જો ઇંચની દ્રષ્ટિએ જોઈએ તો હજુ સુધી સમગ્ર રાજ્યમાં સરેરાશ 1.03 ઇંચ વરસાદ જ વરસ્યો છે। તાલુકાવાર સ્થિતિ જોઈએ તો 16 તાલુકામાં ગત વર્ષે જૂનના અંત સુધીમાં 20 થી 40 ઇંચ વરસાદ વરસ્યો, જ્યારે કે આ વર્ષે એક પણ તાલુકામાં 10 ઇંચ વરસાદ નથી થયો। અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં પણ 8.24 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે, જ્યારે કે આ વર્ષે અડધા ઇંચ કરતાં પણ ઓછો વરસાદ નોંધાયો। ગત વર્ષે જૂનના અંત સુધીમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરીને રાજ્યના કેટલાય વિસ્તારોને તરબતર કરી દીધા, જ્યારે કે આ વર્ષે હજુ સુધી ક્યાંય સાર્વત્રિક કે ભારે વરસાદ જોવા નથી મળ્યો। દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના કેટલાય વિસ્તારોમાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રી તો 4 દિવસ પહેલા 24 જૂને થઈ ચૂકી છે, પરંતુ હજુ પણ અનેક વિસ્તારોમાં મેઘરાજાએ જમાવટ કરી નથી। એટલે કે આજે 27 જૂન સુધીમાં રાજ્યના 54 તાલુકા એવા છે કે જ્યાં હજુ વરસાદ નોંધાયો જ નથી। ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં રાજ્યના 177 તાલુકા એવા છે કે જ્યાં 2 ઇંચ સુધીનો વરસાદ વરસી ચૂક્યો છે, જ્યારે કે 28 તાલુકામાં 2 થી 5 ઇંચ સુધીનો વરસાદ વરસી ચૂક્યો છે। 54 તાલુકામાં હજુ વરસાદ નોંધાયો જ નથી। 117 તાલુકામાં માત્ર 2 ઇંચ સુધીનો વરસાદ। 28 તાલુકામાં 2 થી 5 ઇંચ સુધીનો વરસાદ। હજુ સારા વરસાદ માટે 5 દિવસ રાહ જોવી પડશે। હવામાન વિભાગની આગાહી મુજબ હાલ 5 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। જો કે 2 જુલાઈએ 4 જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે, જેમાં સુરત, નવસારી, ડાંગ અને વલસાડનો સમાવેશ થાય છે। રાહતની વાત એ છે કે ઉત્તર ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને મધ્ય મહારાષ્ટ્રમાં હવાના દબાણનો પટ્ટો સર્જાયો છે, જેના કારણે 3 થી 4 દિવસમાં ગુજરાતના વધુ વિસ્તારોમાં ચોમાસું આગળ વધી શકે છે। आने वाले 7 दिनों के लिए हम गुजरात स्टेट के लिए फोरकास्ट की बात करेंगे तो आने वाले 7 दिनों के लिए गुजरात रीजन में और साथ ही सौराष्ट्र और कच्छ में आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। और वार्निंग की बात करेंगे तो डे 5 के लिए थंडरस्टॉर्म की वार्निंग है गुजरात रीजन के लिए, जिसमें विंड की स्पीड 40 से 50 किलोमीटर पर आवर के आसपास रहने का पूर्वानुमान है। और डे 6 और डे 7 में गुजरात रीजन में हैवी रेनफॉल की वार्निंग है। और जो डिस्ट्रिक्ट है जहां पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है सूरत, नवसारी, वलसाड़, दमन, दादरा नगर हवेली और डांग डिस्ट्रिक्ट शामिल है, जिसमें हैवी रेनफॉल की वार्निंग है डे 6 और डे 7 में। आने वाले 3 से 4 दिनों में गुजरात के कुछ पार्ट्स में मानसून एडवांस का पूर्वानुमान है। और सिनॉप्टिक सिस्टम की बात करेंगे तो जो अभी गुजरात स्टेट के आसपास जो सिनॉप्टिक सिस्टम्स बना हुआ है उसमें एक साइक्लोनिक सर्कुलेशन है जो नॉर्थ गुजरात के और नेबरहुड में बना हुआ है, और एक जो ट्रफ है जो कल भी था आंध्र प्रदेश से होते हुए मध्य महाराष्ट्र तक रन कर रहा था, वो आज भी परसिस्ट कर रहा है। वरसाद खेंचायो, खेडूतो मूंझाया। सिंचाई माटे पाणीनो पोकार। ખેતરમાં બળી રહ્યો છે પાક। એક તરફ ચોમાસાની નબળી શરૂઆત છે, ચોમાસું વળી પાછું સ્થિર થઈ ગયું છે,
તો બીજી તરફ જગતના તાતની ચિંતામાં સતત વધારો થઈ રહ્યો છે. કેશોદ તાલુકાના મદરવાડા સહિતના વિસ્તારોમાં ખેડૂતો વરસાદની રાહ જોતા થાકી ગયા છે. આ વિસ્તારની જીવાદોરી સમાન સાબલી ડેમ હાલ પાણી વિના ખાલીખમ પડ્યો છે. ડેમને જોડતી કેનાલો પણ કોરી ધાકોર છે, માટે વાવણી કરેલો પાક પાણી વિના સુકાઈ રહ્યો છે. ખેડૂતોને ભય છે કે જો ગણતરીના દિવસોમાં પાણી નહીં મળે તો પાક સંપૂર્ણપણે નિષ્ફળ જશે. આ પરિસ્થિતિ વચ્ચે ખેડૂતો લાંબા સમયથી સરકાર સમક્ષ એક જ માંગ કરી રહ્યા છે કે સૌની યોજનાનું પાણી સાબલી ડેમ સુધી પહોંચાડવામાં આવે. ખેડૂતોનું કહેવું છે કે ચોરેશ્વર નજીકથી પસાર થતી સૌની યોજનાની મુખ્ય પાઇપલાઇનમાંથી જરૂરી વાલ અને જોડાણની વ્યવસ્થા કરવામાં આવે તો સાબલી ડેમને સરળતાથી પાણી મળી શકે. આમ થાય તો માત્ર સિંચાઈ માટે જ નહીં, પરંતુ આસપાસના અનેક ગામોની પીવાના પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ મળી જશે. અત્યારે ખેડૂતોએ જે ઉનાળામાં પાણી હતા એના કારણે વાવેતર કરી દીધું છે, મગફળીનું બધું વાવેતર. પાક અત્યારે ઊભો સુકાઈ રહ્યો છે એવી હાલત છે. અત્યારે પાણી જો ડેમમાં સમયસર છોડવામાં આવે તો પાકને નવું જીવતદાન મળી શકે એવી સ્થિતિ છે. પાણી સમયસર છોડવામાં આવે તો ઢોર ઢાખરને અને મનુષ્યને બધાને પીવા માટે યોગ્ય પાણી મળે એમ છે, અને ઢોરને પણ જે ચારો લીલો ચારો છે એના માટે પણ પાણી જીવનદાન રૂપ સાબિત થઈ શકે છે એમ છે. અમારે સૌની યોજનામાં સુરેશ્વર વાલ મૂકેલો છે અમારી નદી ઉપર, પણ મેં અધિકારીને પૂછતા અધિકારીએ એવું કીધેલું છે કે ભાઈ 14 કિલોમીટર થાય છે, 7 કિલોમીટરની સરકારનો નિયમ છે કે ભાઈ 7 કિલોમીટર સુધી પાણી છોડી શકે, પણ અમારો વિસ્તાર ડેમનો અને વાલના વિસ્તારને 14 કિલોમીટરનો પલ્લો થઈ જાય છે, એટલે છોડેલું નથી પાણી એમ. પણ અત્યારે અમારે MLA સાહેબ દેવાબાપા છે એ અમારા ભેગા છે, મદદ કરે છે, મહેનત કરે છે, અને વહેલી તકે સરકાર અમારી સૌની યોજનામાં અમારા સાબળી જળ સંપત્તિ યોજનાનું નામ આવે એવું અમે સરકારને રજૂઆત કરશું, અને 2 વખત ગયા હતા ને હજી પણ જાહું એમ. વરસાદ ખેંચાતા ખેતી અને પીવાના પાણીની ગંભીર સમસ્યા ઊભી થઈ છે. ખેડૂતોની માંગ છે કે સાબલી ડેમને સૌની યોજનામાં સામેલ કરીને તેમાં નર્મદાનું પાણી છોડવામાં આવે. માત્ર ખેતી જ નહીં, પરંતુ 15 થી 20 ગામોના હજારો લોકોને પીવાના પાણીની સમસ્યામાં પણ મોટી રાહત મળશે. ખેડૂતોનો આક્ષેપ છે કે જ્યારે કેનાલમાં જરૂર હોય ત્યારે પાણી આવતું નથી, જ્યારે જરૂર ન હોય ત્યારે પાણી છોડવામાં આવે છે. આ સાબલી ડેમને સૌની યોજનામાં ભરવામાં આવે, બરાબર. જો સૌની યોજનાથી ડેમ ભરવામાં આવે તો આજુબાજુના 10 ગામને મોટામાં મોટો ફાયદો થાય એમ છે પાણીનો. પાણી જો આવે તો આ 10 ગામના ખેડૂતને મોટામાં મોટો ફાયદો થાય એમ છે, અને પીવાના પાણીમાં પણ 10 ગામને મોટામાં મોટો ફાયદો થાય એમ છે. અને હવે અમે અનેકવાર સરકારમાં રજૂઆત પણ કરેલી છે કે સૌની યોજનામાંથી સાબલી ડેમને ભરવામાં આવે. કેનાલમાં કેવી કેનાલમાં પરિસ્થિતિ એવી છે કે જે ખરેખર જે ખેડૂતને જરૂર હોય તો એ પાણી આવતું નથી, અને જે ખેડૂતને પાણી હોય તો એ કેનાલમાં પાણી આવે છે. કહેવામાં એવું આવે છે કે ભાઈ અત્યારે અમારા વિસ્તારમાં મગરવાડા ગામમાં પાણીની બહુ તકલીફ છે. બાજુમાં સાબલી નદી ટૂંકમાં ડેમ આવેલો છે, અને એ અત્યારે પાણી જ્યારે જોઈએ છે ત્યારે આવતું નથી. અત્યારે અમે ટૂંકમાં યોજનાનું જો આમાં પાણી આવી જાય તો અમને આર્થિક ટૂંકમાં લાભ મળે એવી અમારે નમ્ર અપીલ છે. કેવી પરિસ્થિતિ છે? પરિસ્થિતિ અત્યારે જો ક્યાંય છે જ નહીં પાણી એમ. જ્યારે પાણી જોઈએ છે ત્યારે પાણી આવતું નથી, જ્યારે પાણી હોય ત્યારે ડેમમાં પાણી આવે છે. ખેડૂતોની આ વ્યાજબી માંગને હવે સિંચાઈ વિભાગે પણ ગંભીરતાથી લીધી છે. જો કે હાલની યોજના મુજબ જૂનાગઢના 11 જળાશયોમાં સાબલી ડેમનો સમાવેશ નથી, કારણ કે મુખ્ય લાઇનથી સાબલી ડેમનું અંતર અંદાજે 13 થી 14 કિલોમીટર જેટલું છે. છતાં ખેડૂતોની વિકટ પરિસ્થિતિને જોતા સિંચાઈ વિભાગે સાબલી ડેમને સૌની યોજનામાં જોડવા માટે સરકાર સમક્ષ અલગથી એક વિશેષ દરખાસ્ત પણ મોકલી છે. દેશભરમાં મેઘરાજાને રીઝવવા પ્રયાસો. ક્યાંક દેડકા દેડકીના લગ્ન તો ક્યાંક જળાભિષેક. ભારતમાં દુષ્કાળ અને કુદરતી પ્રકોપ સામે રક્ષણ આપવા માટે ઘણી માન્યતાઓ પરંપરાઓ પ્રચલિત છે. જુદા જુદા સમુદાયો આ માન્યતાઓ પર આધાર રાખે છે. વરસાદ ઓછો હોય કે વધુ, આ માન્યતાઓ સાંભળવામાં આવે છે. વિવિધતાઓથી ભરેલા દેશમાં અંધશ્રદ્ધા પર વિશ્વાસ કરવાની અને તેની ઉજવણી કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા છે, અને આવી વિવિધ માન્યતાઓ, વિચિત્ર માન્યતાઓ આજે પણ દેશના ઘણા વિસ્તારોમાં પ્રચલિત છે. ચાલો દેડકાભાઈની જાનમાં. સામાન્ય રીતે તમે ઝાડ કે પ્રાણીઓના લગ્ન વિશે સાંભળ્યું હશે, પરંતુ શું તમે જાણો છો કે ભારતમાં એક એવી જગ્યા છે કે જ્યાં દેડકા અને દેડકીના લગ્ન પૂરા રિવાજો સાથે કરવામાં આવે છે. આ લગ્નમાં પૂજારી આવે છે, વિધિ વિધાન અને મંત્રોચ્ચાર સાથે લગ્ન પણ થાય છે. લગ્નમાં એ બધી જ પરંપરાઓને નિભાવવામાં આવે છે જે સામાન્ય લગ્ન જીવનમાં થતી હોય.
કર્ણાટકના ધારવાડ જિલ્લામાં સારા વરસાદ માટે ગ્રામજનોએ અનોખી પ્રાર્થના રૂપે દેડકાના લગ્ન કરાવ્યા. કલગટગી તાલુકાના સુરશેટ્ટી કોપ્પા ગામમાં નર અને માદા દેડકાનું પરંપરાગત રીતે લગ્નની વિધિ કરવામાં આવી. દેડકાને હળદર વિધિ, મંડપ વિધિ કરાવી ઢોલ ભજન સાથે ગામમાં શોભાયાત્રા પણ કઢાઈ. બ્રહ્મલિંગેશ્વર મંદિરમાં વિશેષ પૂજા કરાઈ. ગ્રામજનોએ દેડકાને માળા અને મંગળસૂત્ર પહેરાવીને સારા વરસાદ માટે પ્રાર્થના કરી. લોકોની માન્યતા છે કે દેડકા અને દેડકી સાથે લગ્ન કરવાથી સારો વરસાદ થાય છે. ગ્રામીણ વિસ્તારોમાં વરસાદ લાવવા માટે દેડકા દેડકીના ધામધૂમથી લગ્ન કરાવાય છે, પણ જો વરસાદ અતિશય વરસે તો છૂટાછેડા કરાવી દેવાય છે. સારા વરસાદ માટે ઢીંગલા ઢીંગલીના લગ્ન. ક્યાંક દેડકા દેડકી તો ક્યાંક સારા વરસાદ માટે ઢીંગલા ઢીંગલીના લગ્ન. બિદરના ભાલકી તાલુકાના ખટક ચીંચોડી ગામે પણ અનોખી પરંપરા છે. અહીં વર છે ઢીંગલો અને કન્યા છે ઢીંગલી, જેમની જાન પર નીકળી અને કન્યા વિદાયની રસમ પણ નિભાવવામાં આવી. તમામ ધાર્મિક વિધિ અને પરંપરાના પાલન સાથે લગ્ન કરાવાયા. લગ્નમાં ભોજન સમારોહ પણ જાજરમાન યોજાયો, જેમાં મહેમાનો માટે ભાતીગળ ભોજનની વ્યવસ્થા કરાઈ. છેલ્લા 6 વર્ષથી ચોમાસામાં સારો વરસાદ પડે તે માટે ગામ લોકો ઢીંગલા ઢીંગલીના લગ્નની પરંપરા નિભાવે છે. આ વર્ષે તો આ વિસ્તારમાં વરસાદની તાતી જરૂરિયાત છે, કેમ કે જૂન મહિનો પૂરો થવા આવ્યો અને છતાં મેઘરાજા રિસાયેલા છે. જિલ્લામાં પૂરતો વરસાદ ન પડતા 20% જ વાવણી થઈ છે, માટે ખેડૂતો વાવણી લાયક વરસાદની રાહ જોઈ રહ્યા છે. મેઘરાજાને રીઝવવા કપ્પાથલ્લીની વિધિ. તેલંગાણામાં પણ મેઘરાજાને રીઝવવા માટે અનોખી કપ્પાથલ્લી પરંપરા નિભાવાઈ રહી છે. રાજનના સિરસિલ્લા જિલ્લાના ચિન્ના બોનાલા ગામના રસ્તા પર આ લોકો કપ્પાથલ્લી એટલે કે દેડકા દેડકીના લગ્નની પરંપરા નિભાવવા માટે એકઠા થયા છે. જ્યારે પણ વરસાદ ન પડે કે મોડો પડે ત્યારે આ પરંપરા અનુસરાય છે. સદીઓ જૂની પરંપરા મુજબ એક ખાસ જળાભિષેક કરવામાં આવે છે, જેના કારણે વરસાદ પડે અને ખેતીને જીવનદાન મળે તથા જળ સ્ત્રોતના પાણીનું સ્તર વધે. તેલંગાણામાં પણ ચોમાસાનું વિધિવત આગમન તો થઈ ગયું છે, પણ હજુ જોઈએ તેવો વરસાદ નથી પડ્યો, જેના કારણે ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાયા છે. હવે ખેડૂતો આ પરંપરાના સહારે છે. સારા વરસાદ માટે ઈશ્વરને પ્રાર્થના કરી રહ્યા છે.